મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ શેખ મોહમ્મદ સોહેલ। આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે ભણવાના છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગમાં આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કેવી રીતે કરવાનું, કેવી રીતે લખવાનું છે, એની લાક્ષણિકતા શું છે અને રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર ભણી ગયા છે। હવે આગળની રાસાયણિક પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। તો આપણે તેના માટે એક પ્રવૃત્તિ કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેની સાધનની ગોઠવણી કરવાની છે। એમાં સૌથી પહેલા ચાઇનાની ડીશમાં બરાબર 1 ગ્રામ કોપરનો ભૂકો લેવાનો છે। ત્યારબાદ તારની જાળી છે જેની ઉપર આપણે ચાઇનાની ડીશ મૂકી છે। ત્યારબાદ સ્ટેન્ડ છે અને બર્નર છે। હવે કોપર જે છે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી તેની ઉપર ઓક્સાઇડનું પડ જામી જાય છે, બરાબર ને? એટલે કે આપણે કોઈ પણ વસ્તુ બહાર મૂકીએ છીએ, બરાબર, તો કોપર શું કરે છે? હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તે કોપર ઓક્સાઇડ બનાવી નાખે છે। હવે કોપર એક્ચ્યુઅલી હોય કયા રંગનું? કથ્થાઈ રંગનું। તો તેની ઉપર કાળા રંગનું પડ જામી જાય છે, એટલે કથ્થાઈ રંગથી તે કાળા રંગ પર ચાલે છે। તો અહીંયા લખેલું છે કે 1 ગ્રામ કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય, કારણ કે કોપરમાં ઓક્સિજન ઉમેરાતા કોપર ઓક્સાઇડ બનાવે છે। એટલે કે કોપરના જે અણુ છે, જે પદાર્થ કોપર પદાર્થ ઓક્સિજનની હાજરીમાં એટલે કે ગરમી આપવાથી તે કોપર ઓક્સાઇડનો શું કરે છે? કોપર ઓક્સાઇડમાં પરાવર્તિત થઈ જાય છે, બરાબર। હવે આપણે જોઈએ કે જે ગરમ કરેલો કોપર ઓક્સાઇડ છે, બરાબર, તેના ઉપરથી મેં હાઇડ્રોજન વાયુ પસાર કરું, બરાબર, એટલે કે આપણે જે ઉષ્મા આપવાની જ છે પરંતુ તેની ઉપરથી હું હાઇડ્રોજન વાયુ પસાર કરું તો તે પાછું એટલે કે ઊંધી પ્રક્રિયા એટલે કે પ્રતિગામી પ્રક્રિયા થવાને કારણે સપાટી પરનું કાળા રંગનું જે આવરણ હતું, જે કોપર ઓક્સાઇડની ઉપર કાળા રંગનું જે આવરણ ચાલી ગયું હતું, તે પાછું આપણે કથ્થાઈ રંગમાં મળી જાય છે। કથ્થાઈ રંગનો કોપર એટલે કે અહીંયા લખ્યું કે ગરમ કરેલા કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થવાને કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે, બરાબર। એટલે કે આપણે અહીંયા પ્રક્રિયા જોઈએ તો કોપર ઓક્સાઇડ, બરાબર, આ શું છે? કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન ઉષ્મા એટલે કે ગરમી આપીએ છીએ તો કોપર એટલે કે કથ્થાઈ રંગનો મળે છે અને આ H2O છૂટો પડે છે, બરાબર। હવે આપણે આ પ્રક્રિયાની અંદર તમે જોયું કે કોપર ઓક્સાઇડ છે તે હાઇડ્રોજન ઓક્સિજન ગુમાવે છે। શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન છે તે ઓક્સિજનને મેળવે છે। સર, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કઈ? અહીંયા લખેલું કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન થયું કહેવાય। શું કીધેલું છે? કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે એટલે કે અહીંયા આ પ્રક્રિયાની અંદર તમે જોયું ઓક્સિજન કોણ મેળવે છે? તો સર હાઇડ્રોજન મેળવે છે, બરાબર। તો અહીંયા લખેલું છે કે તે પદાર્થ ઓક્સિજન મેળવે તેને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાશે। ત્યારબાદ જો પ્રક્રિયા પદાર્થ ઓક્સિજન ગુમાવી દે એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને જે પદાર્થ ઓક્સિજન ગુમાવી દે તો તેના આપણે રિડક્શન એટલે અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવે છે, બરાબર, એટલે આને શું કહેવાશે? રિડક્શન કહેવાશે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ કે પ્રક્રિયા દરમિયાન કોપર ઓક્સાઇડ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે તેને રિડક્શન અને પ્રક્રિયા દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે, બરાબર, આપણે અહીંયા કીધું તેમ તેનું રિડક્શન થયું છે। ઓકે, આપણે અહીંયા લખી દઈએ કે સર આ રિડક્શન છે, બરાબર। હવે તે જ રીતે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે એટલે એને ઓક્સિડેશન લખી દઈએ। એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે તેનું ઓક્સિડેશન થયું છે। પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન થાય છે। જો એક પ્રક્રિયક જે છે, આપણે ડાબી બાજુ હંમેશા પ્રક્રિયક ગણતા હતા, તે એક પ્રક્રિયક ઓક્સિડેશન થાય છે અને એક પ્રક્રિયક સાથે રિડક્શન થાય છે। તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે। આવી પ્રક્રિયાને એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જેને થાય એક જ સાથે, બરાબર, તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું। કઈ પ્રક્રિયા કહીશું? રેડોક્સ પ્રક્રિયા।
એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાથે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા. હવે આપણે આ જ એક્ઝામ્પલને અહીંયા દર્શાવીએ તો કોપર ઓક્સાઇડ છે તે ઓક્સિજનને ગુમાવે છે. હવે ઓક્સિજન સર ગુમાવે તેને આપણે શું કહેવામાં આવે છે? ઓક્સિજન ગુમાવે તો તેને રિડક્શન. અને હાઇડ્રોજન જે છે તે ઓક્સિજન એકચ્યુઅલી મેળવે છે. હવે ઓક્સિજન મેળવે તેને સર ઓક્સિડેશન. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, બીજો એક રેડોક્સ પ્રક્રિયાનું આપણે ઉદાહરણ લઈએ તો ઝિંક ઓક્સાઇડ તે કાર્બન સાથે પ્રક્રિયા કરે છે અને જો આપણે તેને ઉષ્મા આપીએ તો ઝિંક છૂટું પડે છે અને બીજું કાર્બન મોનોક્સાઇડ બને છે. તો સર ઝિંક ઓક્સાઇડ હતું તે ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન શું કરે છે? ગુમાવે. ઓક્સિજન ગુમાવે તેને આપણે રિડક્શન કહીએ છીએ. અને જે કાર્બન જે છે તે ઓક્સિજનને મેળવે છે તો આપણે તેને શું કહીશું? ઓક્સિડેશન. એટલે આ પ્રક્રિયા ઉપરથી આપણે કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજનને ગુમાવે, એટલે પ્રક્રિયાની અંદર તો આપણે રાસાયણિક પ્રક્રિયામાં જોવાનું કે જો ઓક્સિજન મેળવતો હોય અથવા તો હાઇડ્રોજન ગુમાવતો હોય તો તેને આપણે ઓક્સિડેશન કહેવાનું. શું કહેવાનું? ઓક્સિડેશન. યાદ રાખજો આ કે રાસાયણિક પ્રક્રિયામાં માત્ર એમ જ નહીં કે ઓક્સિજન મેળવે તેને ઓક્સિડેશન, જો હાઇડ્રોજન ગુમાવતો પણ હોય અમુક વાર પ્રક્રિયામાં તો તેને ઓક્સિડેશન કહેવાય. અને જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવતો હોય પરંતુ હાઇડ્રોજન મેળવતો હોય તો તેને શું કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન કોને કહેવાય તે ખાસ ધ્યાન રાખજો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે બરાબર અને હાઇડ્રોજન ગુમાવી દે તો તેને ઓક્સિડેશન, અને ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજનને મેળવે તો તેને કહેવાય રિડક્શન. અને આ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તે પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા ગણીશું. શું ગણીશું? રેડોક્સ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સારણ વિશે જાણીએ. સર સારણ એટલે શું? સારણ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ જો કોઈ દિવસ તમે લોખંડની ધાતુવાળી કોઈ નવી વસ્તુ લાવ્યા હો તો એ ચળકાટવાળી ધરાવે છે, એકદમ નવી લાગે છે, પરંતુ થોડાક સમય બાદ તેના ઉપર તમે કથ્થાઈ રંગના એક આવરણ જેવું એના ઉપર પડ આવી જાય છે. જનરલી આપણે સામાન્ય ભાષામાં એને આપણે બધા મિત્રો કાટ લાગે તે વસ્તુથી આપણે ઓળખીએ છીએ. જ્યારે કોઈ પદાર્થને એટલે કે હવા કે ભેજ કે એસિડની હાજરીમાં ખવાણ થવાની જે પ્રક્રિયા હોય ને તેને સારણ કહેવામાં આવે છે. જનરલી તેની વ્યાખ્યા લોકો એમ જ કહે કે કોઈ પણ પદાર્થ કે જે હવાની સંપર્કમાં આવતા અથવા ભેજની સંપર્કમાં આવતા અથવા એસિડની સંપર્કમાં આવતા તેની ઉપર જે ખવાણ થવાની જે શરૂઆત થઈ જાય છે તેને સારણ તરીકે ઓળખવામાં આવે છે. તો તેનું સામાન્ય રીતે આપણે ઉદાહરણ તો જોયું કે ભાઈ લોખંડનું કટાવવું એક સારણ જેવી પ્રક્રિયા છે. જ્યારે ધાતુ પર તેની આસપાસ પર તેની જે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થવું કહેવાય. મતલબ કે કઈ વસ્તુ ખવાઈ જવાય તો તેને ક્ષયન થવું કહેવાય. આવી પ્રક્રિયાને આપણે ક્ષરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેવી રીતે આપણે બીજી ધાતુ લઈએ કે ચાંદી, તો ચાંદી પર કાળાશ પડતી થવા લાગે થોડાક સમય પછી બરાબર. ત્યારબાદ તમે જોયું તાંબુ, તો તાંબુ પણ સમય જતા તે લીલાશ પડતા સ્તર તેના ઉપર જામી જાય છે. આ બધી જે વસ્તુ છે, આ જે બધા ઉદાહરણ છે તે એક જાતના સારણ થવાની પ્રક્રિયાના જ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોઈએ કે મોટર કારના જે ભાગો છે, આપણી જે મોટર કાર હોય, કાર હોય અથવા તો જે બાઇક્સ વગેરે હોય, જે આપણે વ્હીકલ ચલાવતા હોય તેના અંદરના સ્પેર પાર્ટ્સ હોય જેને જે પાણી, હવા કે ભેજ લાગીને કટાવતું હોય તે પુલ છે, પછી આપણે જોઈએ કે ભાઈ લોખંડના પાટા, જહાજ, તે બધી વસ્તુને સારણથી ઘણું નુકસાન થાય છે. તમે જોયું હશે કે કટાઈ જાય તો હવે લોખંડની વસ્તુ જો કટાઈ જાય તો તેના માટે આપણે એની જગ્યા પર બીજી વસ્તુ બદલવી પડે છે બરાબર છે. તેના ઉપર કશું આપણે કઈ સમારકામ વધારે જલ્દી કરી શકતા નથી. તો લોખંડનું સારણ એ આપણા માટે આખા દુનિયા માટે ગંભીર સમસ્યા છે. તો તેને દર વર્ષે નુકસાનીની પામેલા લોખંડને બદલવા માટે ઘણા મોટો ખર્ચો થાય છે, એટલે કે બહુ કોસ્ટલી પડે છે બરાબર. આના રોકવા માટે ઘણા ઉપાયો છે, સારણને અટકાવવાના જે ઉપાયો તે આપણે અગાઉના ચેપ્ટરમાં એટલે કે આગળનો જે ચેપ્ટર આવશે તેનામાં આપણે શીખીશું. એની વધુ જાણકારી આપણે ત્યાં મેળવીશું. ત્યારબાદ આપણે જોઈએ તો ખોરાપણું એટલે કે ખોરું થવું. આપણે કોઈ દિવસ ફરસાણ લાયા હોય બરાબર, એ તેલી પદાર્થ જેવા જ હોય, એટલે કે તેલ અથવા તો ઘી વગેરેમાંથી બનેલા હોય. થોડાક સમય પછી તે હવાની સંપર્કમાં આવતા તે વધારે પડતું ઓક્સિજનની હાજરી
ના કારણે તે ખોરું થવા લાગે છે, એટલે કે સ્વાદ ચેન્જ થઈ જાય છે. આપણે કોઈ દિવસ ખાઈએ છીએ તો આપણે કહીએ ને આ તો ખોરું થઈ ગયું છે. તેનું કારણ શું છે? તેનું કારણ એ છે કે જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય. હવે ઓક્સિડેશન વર્ડ્સ આવી ગયો, શબ્દ આવ્યો એટલે આપણે સમજી જાવ. ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન મેળવે, જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મેળવે અને અથવા તો હાઇડ્રોજન દૂર કરે તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહેવાય. એટલે કે અહીંયા એનો મતલબ એમ થયો કે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ પ્રક્રિયા કરે છે ત્યારે ખોરું થઈ જાય છે. તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવો પદાર્થ એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. સર એ કેવી રીતે? તમે કોઈ વસ્તુ હોય કે આપણા ઘરે મમ્મી જ્યારે રસોડામાં કોઈ વસ્તુ છે ને ખુલ્લી નથી મૂકતા, બરાબર, મસાલો હોય કે પછી ગમે તે વસ્તુ હોય, તો તેના માટે આપણે શું કરીએ છીએ કે જે બરણી હોય અથવા જો થેલી હોય અથવા તો કોઈ પોલિથીન જેમાં કોઈ પણ વસ્તુમાં પેક કરતો તેને એકદમ ટાઈટ એટલે કે હવા ચુસ્ત રીતે બંધ કરે છે. એટલે કે હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન કેવું થાય છે? ધીમું થાય, એટલે કે આપણે એને રોકી શકીએ છીએ. ત્યારબાદ આપણે એક વસ્તુ જોઈએ કે જે આપણે વેફર્સ, જે ચિપ્સ, જે કાકરી છે તે કંપની શું કરે છે કે પેકેટમાં 20 ગ્રામ જેટલું સમજો કે એને નક્કી કરેલું કે ભાઈ આટલું ગ્રામ આટલામાં આપવાનું, ત્યારબાદ તેમાં છે ને એન્ટીઓક્સિડન્ટ તરીકે છે ને એમાં એક એર ભરે છે એટલે કે વાયુ ભરવામાં આવે જેથી કરીને તે લાંબા સમય સુધી સારું રહે. જો એવી રીતે ના કરે ને જો કોઈ પણ વસ્તુમાં એમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ જાય તો એ ફરસાણ અથવા તો ગમે તે વસ્તુ હોય તે શું થવા લાગે? ખોરી થવા લાગે, બરાબર. તો તે લોકો વધારે પડતા ચિપ્સ કાકરી બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે એટલે કે એના પ્રતિકાર માટે એમાં નાઇટ્રોજન વાયુ જેવા નિષ્ક્રિય વાયુ, કેમ કે નિષ્ક્રિય વાયુ તે કોઈ દિવસ બીજી સાથે કોઈ પ્રક્રિયા જલ્દી કરતી નથી. એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ ઉદાહરણ કે ચિપ્સ કાકરી બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ જે સદ્વય છે તેના પ્રશ્નો તમારી નોટબુકમાં ઉતારવાના રહેશે, ઉત્તર સહિત તમારે લખવાના રહેશે, જે તમારી પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ટોપિકમાં કઈ કન્ફ્યુઝન હોય, કઈ ડાઉટ હોય અથવા તો વિસ્તારથી સમજવું હોય તો તમે મારા WhatsApp નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.